વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સમસ્ત હિન્દુ સમાજના આહવાનના પગલે સાવલી નગર સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો। ભારે રોષની લાગણી સાથે કાશ્મીરના પહેલગામની આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વગેડી રેલી યોજી આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તો મૃતકોને રામધૂન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી લોકો સાથે ધર્મપૂજી કરાયેલી નિર્મમ હત્યાની હિચકારી ઘટના બાબતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ ભારે રોષ જોવા મળી આવ્યો હતો, જેને લઈ સાવલી પંથકના સમસ્ત હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આપેલ આહવાનના પગલે નગરના મુખ્ય બજારો આજરોજ સજ્જડ બંધ રહ્યા હતા અને સાવલી નગર પ્રવેશદ્વારથી રેલી યોજી મુખ્ય બજાર થઈ બસ સ્ટેન્ડ પાસે ભારે જનાક્રોશ સાથે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારત માતાના જયઘોષ સાથે પહેલગામમાં આતંકવાદી ઘટનાના ભોગ બની માર્યા ગયેલા પ્રવાસીઓને રામધૂન બોલાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી મૃત શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ભારે જનાક્રોશ સાથે આતંકવાદને નેસ્તો નાબૂદ કરી કડક પગલાં અને સજાની માંગ કરવામાં આવી હતી। 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને આ અત્યાર સુધીની બર્બરતાની દરેક હદો વટાવી ચૂક્યા છે આતંકવાદીઓ, અને હવે આને સહન કરીએ તો સમસ્ત હિન્દુ સમાજ ને સમસ્ત ભારત એ મૂર્ખ ગણાય। ધર્મ પૂછીને આ લોકોને આપણા કાશ્મીરની અંદર પ્રવાસીઓને મારવામાં આવ્યા છે, ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે। તો આ શું સંદેશ આપવા માગે છે આ લોકો? અને આનો હવે કોઈ ઉપાય છે નહીં, એમને સંપૂર્ણ રીતે ખતમ કરવો એ જ આ ઉપાય છે। તો ભારત સરકારને નમ્ર વિનંતી, નમ્ર અપીલ કે વહેલીમાં વહેલી તકે એકદમ સખત કદમ લઈને એમને આકરી સજા નહીં, મૃત્યુદંડ જ આપવો પડશે ને એનો પૂરેપૂરો સફાયો કરવો પડશે। અને સાવલી ખાતે સમસ્ત હિન્દુ સમાજ આજે કાશ્મીર આતંકવાદી હુમલામાં, પહેલગામના હુમલામાં શહીદ થયેલા, મૃત્યુને ભેટેલા સર્વે પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપે છે। જય હિન્દ, જય ભારત। આપનું નામ? મારું નામ મયંક પટેલ છે। ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।